વિંધ્યાંગીરી નર્મદા પરિક્રમા સેવા આશ્રમનું પ્રકૃતિનું સૌંદર્ય. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કણજી ગામે સુરપાણેશ્વરના જંગલમાં આવેલા પ્રાથમિક શાળા જિલ્લાના અને દેવ નદીના કિનારે આવેલો વિંધ્યાંગીરી નર્મદા પરિક્રમા સેવા આશ્રમ જોતા આપણને એમ લાગે કે કુદરતના ખોળામાં અદ્ભુત સેવા અને સુંદર પ્રકૃતિનું સૌંદર્ય ખૂબ જ જોવાલાયક છે, જે આનંદિત થાય. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા. નર્મદે હર કણજી ગામ, નર્મદા જિલ્લો અને તાલુકો ડેડિયાપાડા અને ગુજરાત અહીંથી ચાલુ થાય છે. નર્મદા પરિક્રમા સેવા આશ્રમ, આશ્રમનું નામ છે વિંધ્યાગીરી શારદ નર્મદા પરિક્રમા સેવા આશ્રમ કણજી. હવે ઉપરથી જે મહારાષ્ટ્ર અને એમપીથી જે પહાડી ઇલાકામાંથી જે કંઈ પરિક્રમાવાસી જે આવે છે, અને ભવિષ્યમાં અમે જોયું કે આ લોકોને થોડીક તકલીફ પડે છે પહાડી ઇલાકામાં રહેવાનું, અને થોડુંક વચ્ચે ગેપ, આશ્રમ વચ્ચે ગેપ પડે છે. તો 2013ની અંદર મેં પરિક્રમા ગાડી પર કરી, પછી પ્રેરિત થયો અને મહારાજજી, કમલાકાર મહારાજજી આપણે બોરિયા માખણેશ્વર આશ્રમમાં તેમની પ્રેરણાથી અને તેમની એક ગાઈડલાઇનથી અમને એક સેવા કરવાનો ભાવ જાગ્યો, અને એક નાની એવી તૂટી ફૂટી કુટિયાથી આ સેવાની શરૂઆત થઈ. અને પરિક્રમાવાસીજી ખરેખર આશ્રમમાં રહી છે. અહીંયા અમે એટલું જેટલી બને તેટલી યથાશક્તિથી દાળ ભાત, શાક, રોટલી જે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. જે પરિક્રમાવાસી કહે છે કે ઉપર ભાગમાં અમને રોટલીનો ટુકડો બહુ જ ઓછા આશ્રમમાં મળે છે. અહીંયા આવીને ઘણા બધા એમ કહે છે ઓમકાર ઈશ્વરથી અહીંયા આવીને પેટ ભરાયું. તો અમને આ સેવા કરવાનો ખૂબ જ આનંદ અને પ્રોત્સાહિત કરે છે. અને આ બાબતે અમને અત્યાર સુધી તો કોઈ સેવાની બાબતે અમને હૃદયથી આનંદ થાય છે. અને અમારા કમલાકાર ગુરુજન મહારાજજી અને પ્રકાશભાઈ અને એ રીતના એ લોકોથી સેવા સહયોગ અમને હર હંમેશ માટે અવિરત રૂપમાં અહીંયા મળતું રહે છે, અને સેવા કરવામાં અમને આનંદ થાય છે. અને હું પોતે સુરદાસજી છું, આખે અમારી રોશની નથી, પણ છતાંય અમારા મિત્ર મંડળ અહીંયા કમલાકારજી ગુરુ મહારાજના વિદ્યાર્થીઓ એ સાથે સેવા કરે છે, અને એ લોકો સેવાનું કાર્ય વધારે ઉપાડે છે. અને જે કંઈ વસ્તુ આજુબાજુ જે કંઈ એકત્રિત કરવાની છે એમાં અમે થોડો પ્રયત્ન કરીએ છીએ. અને આ રીતે આ નર્મદા પરિક્રમાનું ગુજરાતનો પહેલો આશ્રમ અહીંથી ચાલુ થાય તો બધાને વ્યવસ્થિત આરામ થાય અને વ્યવસ્થિત જમે, ચાય પાણી મળે એનો પ્રયત્ન કરીએ. અને આપ શ્રી જેવા તિલકવાડાથી આજે આશ્રમના એક વિઝિટ, મુલાકાત અને એક અમને પ્રોત્સાહિત કઈ રૂપમાં આપ શ્રીની મુલાકાત થઈ, અને આપણે નર્મદે હર કીધું અને અમને પણ આનંદ થયો. તો આ બાબતે અમે આશ્રમ વતી તમને આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. નર્મદે હર. નર્મદે હર. આપનું નામ? માનવ ફુલસિંહભાઈ વસા. અને આશ્રમનું નામ? આશ્રમનું વિંધ્યાગીરી શારદ આશ્રમ. અહીંથી ગુજરાત ચાલુ થાય જી. અને કેટલા કિલોમીટરથી કઈ હદ લાગે? અહીંયા દેવગંગા નદી છે. દેવગંગા નદીની પેલી બાજુ મહારાષ્ટ્ર નર્મદા જિલ્લો ચાલુ થઈ જાય, અને દેવગંગાની આ બાજુ આપણે ગુજરાત અહીંથી નર્મદા જિલ્લો ચાલુ થઈ જાય. હા. અને ઓમકારેશ્વરથી અહીંયા 400 થી 500 કિલોમીટર થાય છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.